ઘોડવટા મોટો છે દરબાર જોજ મારી જોગણી માની સરકાર નવાનું છોડું હા પછોઈ લાયો હો શું લાયો પછોઈ લાયો કોઈ મફત નહીં લાયો તું લાયો તાને અરે તારી હેચ્છે તારી આવો ડફું લાવો હેચ્છે એક સાયકલ લાયો નહીં ને બાઈક તો લાયો આવા સાયકલ ના જમાના ગયા આવા બાઈકોના જમાના આયા ગાડીઓ તારું કોમ ને આજ જાગનું આવી જાય જાગનું લાવ્યો હે બાર જાગનું તારું કોમ સા લાવવાનું બાર નહીં લાયો પૈસા આપી લાયો હો અને સાઈડ માં રહેવાનું હો ચમકા જુ મેં બ્રેક નવું નખાયું નહીં મેં રમણ સોની મોની હે ને આ લાઈવ પાસવર્ડ દે તારું કોમ નહીં લાવવાનું અને તારા કોમ લઈને આવવાનો પણ લે હું કોમ નહીં હજુ તો તમે જો બીજું આવશે અને પછી આટલો પાવર તાને આવશે તો ખાધું જ ને આ જોઈએ તો તું લાવું છું હા જો તાને ઓના પાહે બીજું લાવવાનું શું કહું છું આ કોઈ ચોરી નહીં લે ચોરી કરીને લાવી લે તાન પૈસા લઈને આવ્યો હો અને કોદાળ તો આવું સાયકલ ટાયર લાવ્યો નહીં ના પાડો તો પછી લાવ્યો અલે એ તો હે ને જો પૈસા માં જોડે તો હો ને બહુ પણ અત્યારે કાઢતો નહીં હું નકા દારૂ ને આ તો પાહવાલી ગાડી લાઈન ઉભી કરી દો હાલ આટલી બધી આ તો પાવર આ તો રૂબાબ હા પાવર તો હોય જ ને તન પૈસા હોય તો પાવર હોય અલા તારા ડોહો ચિત્ર મજુ કરે આટલું ટાયર નો સાયકલ જોઈ નહીં અને તો આવું આવ્યો છે મને ફોન નવે લાગે મને અલા ભાઈ આટલું કોઈ જોઈ નહીં લાગે ડોહો લાગે તું આવ્યો હોય જ્ઞાનજી આ તો હે ને પેલું ગીત નહીં સુખનો સૂરજ ઉગાડી દીધો ઓ મારા નાથે દુનિયા આખી જોતી રહી જાય આપ્યું ચાર હાથે હા એટલે આજે મારે સુખનો સૂરજ ઉગી ગયો આમ પેલા જો આ ચાવીમ જો રોમાપીર નો ફોટો ન ખાઈ દીધો અને જોગની માતા નો ફોટો ન ખાઈ દીધો જય માતા તાને તો હું કહું છું કે અમારો તો શું કરે મારો તમારે કમાવું પડે પૈસા ભેગા કરવા પડે એમને ના ઉગા આ કશો પાછું બિહાર પાછું બિહારજો વેરાવાળા મારીએ વેરાવાળા હોય ને બિહારશું ભાઈ બને તમને બિહારીએ હાર હો જવું તમે જવું ખાલી ને જોઈને બહુ જીવ ના બાર ટાઈમ પણ હજુ મને વિશ્વાસ બી હતો જોયું નહીં જતું ને હા જોઈ નહીં જતું એમ કહી દો મન અરે ભાઈ આવા તું ભગવાન જવો ને લાયો હારું તું લાવ્યો હું લાવ્યો એવું થયું હો ને તો તને કે તેમ કરો હા મારું એટલું કાજુ કપાઈ જાય ને લાવ્યો મારો જીવ બળી જાય હું કહું એ સાયકલ નો વેચન તો ગાંડીઓ તુલાઈ બજારે બેહાર્યા કેરે બોધી રડવા આઈ અરે ચાલુ નીકળી પેલો જોઈ નાખી તાણે લાવ કરે કામ કોમ તો નક મજા ના આવે કનું બાઈક હ બાઈક હા બાઈક તો આપણું કનું હોય લાવ્યો જ ન તાને નવું તો લાગતું નહીં મને લાગે સેકન્ડ માં લાય સેકન્ડ નું લાવ્યો છે તારી હું કેમ કર્યું તમારી સાયકલ નહીં લાવી હતી બાઈક લાવી લે ચમ ના લાવું હા મને તમે સાયકલ માં કદી ખર્ચો નહીં કરતા હું વિચારમાં પડી ગયો બાઈક તો હું લાયા સાયકલ વેચી મારી હાઉ અને બાઈક લાવી દીધું તમે તો કદી સાયકલ લઈને હતા વેચતા ને હા સાયકલ વેચી મારી પણ હતા હાઉ અને બાઈક લાવી દીધું સાયકલ ના પૈસા સાયકલ ના પૈસા બાઈક આવતું બાઈક કેટલું મોંઘું આવે તાન પછી ખબર નહીં પડતી તને તો સાયકલ વેચાતી હોય એ પેલું સાધન અમારું મને ખબર તમે ના આવે કહો કંજૂસ એટલા
તંદુરસ્તની કહેવાનું તે એવી સાયકલો કોણ ભરી રાખે સાયકલો રાખવી પડે યાર એ તો બાપ દાદાની નિશાન કહેવાય હા એવું કશું ના હોય મેં તો કેટલી વેચી મારી એ તો તમે તો વેકો જ ને તમારે તો બાપ દાદાની પરી હ અમારે તો પરી હ હા તો એ ચાલો ચલાવવાની જ ને અને હવે તો હા. સાયકલ તો હું પેલી હેરી કરાવીને નીકાળી દે ઘરમાં હું? અને આજુ બાઈક છે હવે બાઈક તો ફેવરો કોકદાર જરૂર પડે તો આપજો હું બાઈક બાઈક હા નવું લાવી દો ને એને કરજો હા લાવું પણ વાર લાગશે કેટલી વાર લાગે હજુ તો પૈસા થોડા કમાવા દો કમા દો હા એટલે હું તો ચોય કમાવાની જતો તો એ લાઈન ઊભું કરી દીધું ને કાંઈ? આયા છે પછી ચોરી શું નહીં ને ચોરીનું એટલે ચોરી નહીં કલાયો પૈસા લાયો કોઈ તો તમે લાયા ચમ ને કમાવા તો જતા નહીં તમને લાયો ચલાવીને લાયો તમે કમાવા જતા નહીં તો લાયા ચમ નહીં કહું તા પૈસા હા આપણા કંચમ નહીં એમ સમજો મને તમારા જોડે રૂપિયો નહીં તાને પૈસા હોય આપણા જોડે ના હોય કદી કીધું ખાલી ના થાય આપણું ગમે તો પૈસા લઈને આવીએ પણ તો પેલા ગલ્લા ઉધારી કરો હો ને એ ભાઈ દીધું પૂછ્યા તો ભરી દીધું ત્યાં આયા જમીન બમીન ઉડાડીએ અમે વીઘા નહીં ઉડાતા અને હા આ તો મહેનત કરીને લાયા હો મહેનત કરીને લાયા તાણે તમારે જેવું નહીં હવે વ્યાજે પૈસા લેવાના અમે છીએ હવે અમે વ્યાજે પૈસા લેતા નહીં વ્યાજે પૈસા હાલે લેવા જ કેજો હા તો આવજો જરૂર પડે કેટલા જોઈએ બોલો હા આવું પૈસે તો ચાને આવ્યો અત્યારે તો જરૂર નહીં જરૂર પડે એટલે આવે આવજો તાને પણ વ્યાજ ડબલ કર હો હા હરી જવું હા બાઇક નહીં મળતું હું લઈને જવું બાઇક મળે તો બાઇક લઈને જવું હેરી હેરી તો ના જવાય એમ ડોસીમાં બેહાર લાવું બાઇક લઈને ના પાડી છે પાણી બાઇક લઈને આવા ખરો આ બાઇક લઈને જવું એ રમતે કોને આના કહ્યા બોલો કોણ તમારું બોલો એ તો આવો ભાઈ રમજી નો બાઈક લાવ્યો હા બાઈક નવું લાવ્યો કે શું હા નવ લાવ બાઈક આવશે મને હજુ તો મંદિરે ને કુલુમ ભિખારી તો આવી ગયા હા હા જવું તું બાઈક લઈને શું કરવા હા હા દોસ્તીને લેવા ડોસી લેવા અને આવતે નહીં ડોસી બોસી નાહી દીધું તો બાઈક ખાવાનું તો મને અને નાહી દીધું તો શું કરવાનું મારે તો નવું લાવેલું હજુ તો મેં એ પેલું એ નહીં કર્યું શું નહીં કર્યું કોઈને પેડાય નહીં ખવડાયેલા માવસી જોવાનું હોય પેલા ખબર કે ના ખબર બાઈક જો બાઈક આલો હજુ તો લાય નહીં બાઈક હજુ ઘેર નહીં પહોંચ્યો બાઈક આ સાઈડ લાઈટ પર વીચી હે હું સાઈડ લાઈટ તો પડે કે હું નો મોત કે નથી અલ્યા કર્યું નહીં તા એ તો પેલા એવું નવું ન ખાવાનું આ કીડા પડી ગઈ હા આ બાઈકમાં જૂનું લાગે 9 લાખનું નહીં એટલે સેકન્ડમાં લાવ્યું યાર સેકન્ડમાં લાવે પણ બાઈક જો બાઈકની હાલત શું કરવાનું એ તો સર્વિસ કરાવી દઈએ એટલે થઈ જાય યાર આ પા કે મને બાઈક આવડે બાઈકમાં તો ખબર પડતી નહીં હા આવું દુસરી લઈને આવું ગીર પાડતા આવડે આ તો આવડે છે તમને પરે બતાવો તમને પાડવાનું જો જો ચાલુ કર્યું તો ચાલુ કર્યું આગે 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 પાડ્યો બસ ચાલુ થઈ ગયું થઈ ગયું ઓ હેડી બાઈક તો હેડ્યું લે ઊભું તો રહ્યું હા કે હેડ્યું અલે આ તારી જો આ કીકમાં આવે બરોબર આ રીતે પાડવાનું ઠીક છે બાજુ આવો આ સાઈડ કીક આવે જે સાઈડ આ સાઈડ તો ગે હા હા તાણ એટલે મારું હા હવે એક ઠીક આ સાઈડ આમ પાછું કે બાઈક આવડે હે નહીં આ હે પહેજો તો આ તો મારતો ડખો થાય કન હા નહીં લે જો લે જો લે જાઓ રિક્ષા કરો તો કન રોડ પર જાઓ રિક્ષા માં જાઓ હાલો ચલો નહીં લે દો જાઓ નકા પે તમે તો ગોમાં જજો આ રિક્ષા કરે બાઈક કરે હેડો હા કોકનું લઈ જાઓ હંગાત હા જાઓ જાઓ અમારે હજુ મુહૂર્ત નહીં કર્યું ને કઈ કીક ની તો ખબર નહીં પડતી હા. નહીં પહેજે તો ચોક હા લેજો લેજો વાંધો નહીં તો આ તો લઈ જ જાય ને ત્યાં કોઈ હવે ચોરું હેડા લઉં પેટ્રોલ ના બચ મારા આ ઘર આવ્યું મારું ઓ બાપા મારું ઉડશો બાઈક પંખા ખાતું લઈને આપણા નવો બાઈક લાવ્યો લ્યો બાઈકમાં કોઈ શેખ નહીં પણ ભેગો હે ને આ વેલા બીજા તરી ગયા ને તો ખબર જ નહીં પડતી हमको सुशांत साक्षात ले दूं वो गड्डी लेके रास्ते पर
એ મૂર્ખા એ રમાય એ ઉઠે ગડી એ. છોડા એ બેલા હાંભળું છું હું આ બધા અહીં જાન નાખી અને તું વચ્ચે ઓલો બાઈક લઈને આવ્યો, ખબર શરમ આવે તને? આવ્યો જાર 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 जार जार લાગા બે થઈ ગયો લાગા રે હું કહું હા. અમે જાર પૂછી હે એ બંધ બધું હુકે બંધ થઈ જાય બધું આપણે બધું દબાઈ દઉં બધું तो दबाई હું તો સાઈડ માં લઈને આવ્યો હા સાઈડ માં લઈને આવ્યો હવે પણ દેખાતું નહીં પણ અંદર એમ ખેતરમાં તું નાખવું તો ખબર નહીં સીધા ઓફર લઈને આવે ને ઓ આમ ફાઈન કયો જાય એટલે તો હેડી નીકળ્યો હી એમની બાઇક લઈને આવ્યો હેડી ને હેરું તું શરમ આવે એમાં ની શરમ પેટ્રોલ ના બચા લાય તો કે બાઈક તો લાવો તો ઠાઠું લઈને હેડ આવ્યો આ બે ઠાકી ના કહી જાય સાધન હ આપણો ચલાવ થાય આ તું પણ હા કોનું હું લાવ્યો તો ચોરી બોરી કરી દે ભાઈ ચોરી નહીં કરી આ તો પૈસામાં લાવ્યો હ પૈસા એમ લાવ્યો તાણ લાગે પાર્ટી કમાઈ ગઈ લાગે અમે તો કમાઈ જ ન તાણ હા એ વાત બધી પણ એ બાઈક છે સાઈડ માં કાઢ એ બંધ જાળ ખેલી છે ને એ બધું ઉપર નાખવાનું મારે બધું આ તો સાઈડ માં તો તો પડ્યું હ ભંજવાળ કરવાનો છે પણ હું તો ભંજવાળ કરવાનો બધું યાર તો પણ વાત થાય હે કાં. કાન એ રસ્તા કા રસ્તા છે કે હાઈવે છે યાર યાર આ તો હું રોજ નીકળું હોય તો રોજ નીકળું અમને નીકળવાનું નહીં અહીંથી ચમ એ તો કોઈ બધું તો નહીં મતલબ કર્યું છે બધું ઘરવાઈ છે તે આ તો હું તો સાઈડ માં જ નીકળું હું ને તો વચ્ચે પડે સમજવું પીવો કે હું પડતા નહીં તો હાથ થયો એટલે મારું બધું કોઈક વાવા ખેતરમાં આ તો કાલે છે દઈ નીકળ્યું તમને એ નરતો હોય તો હવે તો નરવાનો જ છું કેમ કે બાઈક લાવ્યો પછી વાત બે કે આ બાઈક તો લીધી મેં કીધું લાવ. નવું તો લાગતું નહીં બરાબર નવું નહીં યાર સેકન્ડ માં લીધું સેકન્ડમાં લીધું ચો લીધું ચાલ લીધું આપડા શું કહેવાય વીકેન્ડ પેલું ત્યાંથી જોતો આવો બાઈકો ના લેજો ચોરી બોરી ના હોય તો હલવાઈ જશો એ ચોઈ ચોરી નો હોય એ ભાઈ કે મારું હોય મત કીધું એટલે જોતો ના લેવા ઓળખાણો કરતા કોઈ સાધન લેવાય નહીં તાર એટલે ખબર કે અત્યારે ચેક કિસ્સા બને ચોરીનો બાઈક લઈ લો પછી ચેક ભટકાઈને જતા ચોરીનો બાઈક તો આ તો રોજ યાર બજારમાં હેડીને જવાનું થતું હતું ને છે કિલોરા એટલે બધું ચિયું હેડીને જાય તાપમાં એટલે લઈ લીધું આ લીધું છે એટલા હા કેટલા લીધું આ સસ્તું આલ્યું સસ્તું જોઈતાની 10 સસ્તું આલ્યું એટલે સમજી લેજો હજુ ચેક પવાલ લીધી બાઈક મેં કે પોલીસ વાળા બહુ કેસ થઈ જાય ને તો હલવાઈ જાય ઓ આમાંનો કે થાય આ તો એ પેલા ભાઈ નું હોય એમને મેં પૈસા આલે હા કોઈ એમ તો તારો કેસ થાય હા તો સર એ તો વાગતો તો મોડું આવશે ને ખબર પડશે હું મોડું આવશે ખબર પડે કે ચાલ તો બાઈક તો હવે તો ખબર પડી ગઈ મને કે બાઈક લાવે ને એટલે હવે કોઈ નાહી જોયું નહીં જતું હા અમારે એવું નહીં હલવા આવ્યો કોક દારૂ આવ્યો आहे. આ પડ્યા પાહે તો બાઈકો લઈ લે જોયા વગર ને એ હલવા છે બધા કોઈના તો બાઈક લઈ લે ના લેવાય તાર કંપો ના દે ને લે છોકરા હા નોકરી બોકરી નહીં જતો જાઉં ને તો તમે આ જગ્યાએ બેસજો રજા 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 પાડી રજા પાડી કેમ કોમ હતું કોઈ કોમ હતી એટલે તો રજા પાડી હું કોમ હતું પેલું ખેતરમાં મારે પાડવાનું નથી હા એટલે તે તું આ ખેતરમાં બેસી રહ્યો આમ ન જાય 4 વાગે 3-4 વાગે ઓહો તો તું બાંધી રહ્યો કેટલું બાંધવાનું હા થોડું જ બાકી છે અચ્છા મેં તો મૂકો આ તો આખું ખેતર નહીં આખું ખેતર બાંધવાનું હોય તો બાંધી રહ્યો છું આખું ખેતર નહીં બનવાનું ના કા આખું હોય તો હું રજા જ લે પાડું નોકરી ના જતો તો હા તો કઈ જવું નોકરી જીત સીધી જીત સીધી કેટલો પગાર નક્કી કર્યો બાગા 20,000 તો કમાઈ જવાય સમજ જવાનું તાર મને તો સેટિંગ કરી આપજે સિક્યુરિટી બિક્યુરિટી ચાલી જશે બોલો સાહેબ હાય હા કાકા એ બોલો ને સાહેબ યાર શું થયું આપણે આ વખતે ચોય મેટર નહીં કરી મેટર બેટરમાં પડતા અત્યારે ઓછું કરી નાખ્યું બધું જોવા હોય યાર સાહેબ બાઈક નવું લાવ્યો હોય એટલે શું જોવા લે છોકરા નહીં ખબર હો તને ખબર નહીં પડતી યાર હું જોવા હું જો તો ખરું મય હું તો થાય હે કાકા બોલો મને એવું લાગે ને બસ આ બાર કોણ ભાઈ આ બાર કોણ બેન કોણ મળ્યું આ તો હું લાવ્યો સાહેબ શું લાવ્યું હું અરે આ બાઈક ચોરીનું બાઈક છે
ત્યાં સંડા આપણે ફોન રાખો તમને સંડા ત્યાં બધા માટે સાહેબ ચોય તંદા હતા અલે આજે જ યાર અમને હવારોમાં જ હું પૈસા ભરીને લઈને આવ્યો હન એ કાકા હું તો ઉંમરની જોઉં છું આ બાઈક કુતું લાવ્યો તો અહીં કે ને અહીંયા બાઈક સાચું કહું યાર પૈસા ભરીને લાવ્યો હવારોમાં જ લાવ્યો છે તું કોણ છું હા આનો છો હા બોલો સાચું બોલ આ બાઈક ઉભા રે માથા નહીં થાય સાચું તો કહું યાર પૈસા ભરીને લાવ્યો ખોટો દંડો નહીં ઉઠાવવાનો ઊંધો કેસ તો કહી દે એ કાકા આટલી ઉંમર તો આવું ખબર પડે આવું કરો છો આટલી ઉંમર કરો હું કર્યું બાઈક શીખ અરે ચોરી કરો આટલી ઉંમરે તો ચોરી કરી અરે આ બાઈક ચોરી તો બાઈક તો આમ સંજા તો હું લાગુ છું આ બાઈક ને અરે યાર આ હવારે પૈસા ભરીને લાવ્યો હોય ને એ ચલો સાચું કહું યાર આટલી ઉંમર તો શરમ તો કે અરે શરમ શરમ આવે તો શરમ આવે તો આટલું તો તું શું છે અરે સાહેબ એ છોકરા તો આમ તું છે ને હું નહીં હવે જાય તો બેસો હું તો ખાલી બે તો હવે જા તો બે બગાડ તું જોઈશો ચલો અરે આ તને આ તો વાત હું તો આવે અરે પણ મને તો ખબર નહીં ચોરીનું એ થોડી મન થાય આ બે કાકા હા હું કહું છું હે તો હે ના બાઈક લેન આ કાકા તો મને નહીં ખબર જેલમાં ઉલ્યાવા અરે આ બાઈક તો લાગતા છે ચલો આ પૈસા તને ઓલા બાઈક ઉતરશે આ મને મને કમ્પ્લેન મે એવું કર્યું અરે સાહેબ યાર તારે પન્યા બાઈક લાવ્યો છો કાકા મારો નહીં શું હા ત્રણ દાડે આજે ઘેર આવ્યો હા અને એમાં પાહોમાં જન્મ લઈ જાઓ તમે શરમ આવે આટલી ઉંમર હું તો 70 થવા 70 ના આવું કરું છું યાર સાચું કહું સાહેબ હાથ જોડું અને આ ત્રીજું માથું એ હાથ મારે પકડો આ તો આવું ના ખોટું શરમ આવે હવે તો મળવા પડ્યો અને આટલું આવું કરું છું યાર તો બોલવા બંધો જવા દો શું ના તો જવાનું નહીં એ તો કશું કર્યું નહીં એ થોડી માં તું ભેગો છું બે ભેગા છો એટલે સાહેબ તો મોટા નહીં હા બાઈક સાહેબ ના હોય ને તો હું મારા ગામના આગેવાન હે ને બોલા પૂછાવું બોલા ચાલે છોકરા તું આ તું પાછો જે હું કહું અહીં આગેવાન પેલા સોમાજી હે ને એમને મોકલજે તું પાહો ના આવતો ને જો ભૂલે તો કે મને ધ્યાનમાં જવાનું થયું તો તને હંગત જાહેર લે એટલે પાહો ના આવતો જાહેર ફટાફટ બોલી જાય હો સાહેબ શરમ આવે આવું કરો યાર તો ચોરી કરી યાર પૈસા હમણાં આવ્યો સાહેબ એમાં પત્ની લાવ્યો એટલે હું મતી મોઈ આવ્યો છું આજો મારા કમ્પ્લેસ આ કાગળ આની લખ્યું કમ્પ્લેન આજો શું લખ્યું આ નંબર જો શું લખ્યું આજો આ નંબર લખ્યો 32 81 આની મજો આની લખ્યો આની 32 છે આ તને બાઈક હતું આ તને જો આની નંબર લખ્યો 32 અરે યાર પણ સાહેબ હવારામ તો હું પૈસા ભર્યા બાઈક અરે ભાઈ કાકા મને શરમ આવે તારે ઉંમર જોઉં છું ધોતી જોઉં છું નહીં તમને પારે હોય શરમ આવે તને આ ચોરી કરું છું એ કહું સાચું કહું સાહેબ હું ચોરી પેલા આગેવાન આવે ને એટલે પૂછાવું કે હું કોઈની હજી ચોરી કરી હા હજુ મેટરમ પડેલો પણ ચોરી નહીં કરતો એટલે તો બધું આવી ગયું મેટર બધું આવી ગયું તો લોકો ચોરીઓ કરો મર્ડર કરી નાખો મેટર તો લોકોની એવું કરીએ ખરા ચોરી નહીં કરતા કદી બોલાય ને પેલા કેટલી વાર છે આવતા હે આગેવાન અરે ના યાર સાહેબ આગેવાન નહીં યાર અમારા આગેવાન નહીં આગેવાન તો હજુ આયા નહીં આ કોણ સારી આ તો અમારા ગામના પેલા કરશનજી ઓળખો તમે આયો તો આજે ભેગા નહીં ભેગા આ તો ચોરીમાં બોલે તમે અરે કાકા આ બાઈક ચોરી કરી આપણા કાકો આ બાઈક ચોરી લાવે છે અને સાહેબ બાઈક તો મોનતા નહીં હું પૈસા ભરીને આ બાઈક લાવ્યો હોય યાર અરે શું પૈસા પર યાર મારા કમ્પ્લેન છે ભાઈ એટલે હું આવું કે હું કમ્પ્લેન આવી કમ્પ્લેન એટલે હું આપણે તંદા ફોડું તંદાડી ફરું છું બાઈક લેવા માટે હા આગેવાને શીખા ચેલા રે નહીં આવો કોઈ નહીં આવે ઉઠા કોઈ નહીં આવે કોઈ ના કરે અમારે એટલે કહું કોઈ જોઈ ઓબજી ને તો ખબર છે તમને ખબર છે અમારે તો કોઈ ફાવી નહીં પેલે તો ભેગા છો એટલા બોલો તાઈ ભેગા છો અંદર મોદી સાહેબ જોનતો નહીં સાહેબ બોલ કાકા શાંતિ વાળો હું તો તમને લઈ જઈશ તમારા ઘરે જઈ તમારા ખબર પડે છે આવું થયું છે એ મતી હું આવ્યો છું
મને તો ખબર નહીં ચોરી કરીને અરે આ નંબર મારે એટલે હું આ બાઈક જોઈ નહીં એટલે પકડા હા હો આગેવાન કેટલા રહ્યા આગેવાન એટલે નહીં આવો બાઈક તારો આગળ નહીં આવો નહીં આવો એને પહેલ ઉઠા બાઈક ઉઠા જેલમાં જવા એ તો બીજું ભાઈ તો નહીં પણ લઈ જાઓ તો લઈ જાઉં છું ખબર પડશે આટલી ઉંમર થઈ આટલા અમે તો ચોરી નહીં કરી ના આપણે ખસરામાં આવો છો એટલે આગેવાન યાર તમે કલાક ના આવો આગેવાન છે મેં તો કીધું કરે વાગતું મોડો આવશે અરે જો તો ના લેશો હવે કપનારો અરે યાર સોમાજી આ બાઈક ની પૈસા હે લીધેલું હો આ સાહેબ એમ કહે કે તમે ચોરી કરી લાવ ના મોડું મન તો યાર મને ખબર છે આ પૈસા હેલ્યું આ ચોરી તો તને આ બધું આ બાઈક ન પણ તમારો શરમ ઈ તો કીધું તું કે બાઈક આવો હો ને તો એ સેકન્ડમાં લા લેવાય જોતો કોઈ ઓળખીતું હોય ને તો જ લેવાય અમને આડે ના લેવાય આ લોકો ચોરી કરી વેકીમાં બાઈકો તો કીધું તું કે ના તમારે તો રી આવે અમે હાથ ધકેલા હતા આ બાઈક બાઈકમાં જોયું છે ચોર આપણે ચોર છે બાઈક સાહેબ બોલો હા હા ને અમારા ગામનો માણસ છે કશું ચોરી કરે એવું નહીં કારણ કે કોઈ જોઈ બાઈક લીધું ને કોઈ લઈ જતા કારણ કે એવો સાયકલ નહીં લાયા પણ આ બાઈક જોયા લીધું એવું ખબર હતી કે આ તો પેલું બાઈક છે હા તો હું કહું છું તો બતાવો બતાવો કઈ બતાવો કોણ દીધું બતાવો તમે તો શોધ લીધો હા ઘર જોયું તું કરું રોડ પર લીધું રોડ પર નહીં લીધું કોઈ એ ભાઈ એ મને જે જગ્યાએ બોલાય તો એ જગ્યાએ લે કાકા જુઓ મારા મોં જોઈએ બાઈક કરવાનો હોય હું તો તમે લઈ જઈશ ને તમે લઈ જઈશ આ હેડન થી ભાઈ મારા આ ચોર જોઈએ મારા તમે ખબર પર જો કે બાઈક લાવે જો હજુ મોનતો નહીં મોનતો આ તો એક વાર વિડિયો ફોન હોય આ તો બનાવો છો બનાવો છો મને લાગતું નથી રમણજી આવો ચોરીનો બાઈક ના લેવાય અત્યારે વિચારો પડે બાઈક નું તો અત્યારે ને કાગળીઓ બધું ઓળખીતું આપણે હળદર હોય એ જગ્યાએ બાઈક લેવાય રસ્તામાં જવે કોઈ ના લેવાય આ શું કહેવાય કે હરક તું પકડ બહાર લીધી એ વાત છે મારા જુઓ જોવાને આ વસ્તુ તમે મને નહીં તમે ચોરશો મારા મોં જોઈએ જો બોલો સાહેબ હું અમારું જમીન કહું છું કારણ કે અમારા ગામના છે અને આ ચોરી ના કરો કારણ કે હું એવું શું ચોરી મારું શું કહું છું હું નોકરી છું મારા બતાવવું પડે મારે સબૂત જોઈએ મારા સબૂત જોઈએ આમાં આ છે ને આ બાઈક તમે લઈ જાઓ અને જે બન્યું હતું એમાં હાલી દો પૂરું થઈ જાય કારણ કે અમે જો ચોર કુદારે ને ચોરી કઈ કોઈ પાવો આવે ના આવે ના આવે જોજો હું કહું હું તો બગડતો આગળ છો મારા બતાવું પણ મારા તો બાઈક કોણ લઈ દીધું મારા બતાવ આમાં તો આગળ પર મારા સાહેબ પણ પતી ગયું મારા સાહેબ આગળ પતી ગયું મારા તમે ચોરી જઈએ તો મળે તો વાત છે અને કહ્યું બરોબર કારણ કે આજે નહીં ચોર તો ના મળે તો હોય ચોર જો બતાવો પડશે આગેવાન લઈ લો એડ્રેસ જો આગેવાન હું આગેવાન છું ભલે પણ સાહેબ તો આવી જજો એ રજો મારે મોહરત ઘર છે તમને ગમે પૂછો ને મારે બતાવી આપવું નથી મારે બે જણા તો આવી જજો બે આવી જજો લખાઈ જજો આવા કાકા લઈને આવ્યા હું પોલીસ સ્ટેશન કાકા તો બાઈક લઈ જાઓ બરોબર બાઈક લઈ જાઓ પછી લઈને જાઓ એટલે કે મને બાઈકો ના લે હતા એટલે હાલ જેમને તો જવું પડે વખત ગામનું બસ ભયા તું લગાવ લેવું સાહેબ આપણે ના કેવું પડે ચિંતા મારો જોવાનું હા વધુ લઈને આવ્યો ચોક્કસ લેવાય નહીં ઓળખ્યા વગર હાલવા જો તો પૂછા બનાવ ચોરીની વસ્તુ લેવું નહીં વિચાર ખોવા વિચાર કરીએ કાગળિયો છો બધું હોય પ્રૂફ હોય ત્યાં જ લેવાય અને ઓળખીતું હોય ને તો જ લેવું બધા લેવું નહીં આવું એટલે ના હાલ તમે હેલો જાઓ રોડ પર જાઓ તો તમે બોલતા હતા તો તમે તો નહીં હન સાહેબ મને તો અમને હેરામાં એક વાત કહું તમે આ બાઈક લાયા તો છે આ બાઈક 10 માં લાવ્યો 10,000 તો તમને ત્યાંથી ખબર ના પડે
કાલે અત્યારે 10,000 કોઈ બાઈક આલો 10,000 તો સાયકલ હા લઈ આવજો તો 7,000 10,000 15 લઈ આવજો અને બાઈક લેવાનું હતું છે 10,000 નું 10,000 માં સસ્તું પરમિટ લઈ લીધું ચોરી નું હતું એટલે તો સસ્તા મારું ને ચોરી તો શું જે પદ પછી મળે એ જીવો છો પોતાના બાપાનું હતું અત્યારે નવા બાઈક કેટલો માંગવો પડે કોઈ હાલ અત્યારે હવે તો ખાલી એમને લેવા જો ને ટાયર લેવા જો તો 2 થી 3 હજાર નેચું નહીં હતું બાઈકની વાત કરો હતી એટલે હું પૂછું મગજમાં રાખો જોડો આવવાના હવે સીતરી ના જશો ન હાલવા જાય દારૂ અમે દાદી હોય દાદા જન્મ કાઢ દે છે તું હા કરી હજી કાલ બાર હંગાત આવતા ને બીજું નવું લઈ આવીએ શોરૂમમાં નવું લઈ આવે પેલા પોલીસ જજો પેલા હંગાત આવજો તમારે આવવાનું હોય હું તો આવ્યો નહીં હું તો આવતો એકલો તો માતો અમારો પોલીસ વાળા મેં તો બહુ કર્યું